જિલ્લામાં તો ભુજમાં પ્રાચીન શેરી ગરબીઓ ફરી ધબકતી થતા નવરાત્રીના પર્વ દરમિયાન શહેરના કોટ વિસ્તારમાં દાયકાઓ જૂની રોનક પાછી ફરી છે। કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ શેરી ગરબીઓ લુપ્ત થઈ હતી। શહેરનો વ્યાપ વધતા અને નવી રિલોકેશન સાઇટો બનતા શેરી મહોલ્લાઓમાં ગરબીના આયોજનો મોટા ભાગે બંધ થયા હતા। જોકે છેલ્લા થોડા વર્ષોથી શેરી ગરબીઓ પુનઃ શરૂ થતા શહેરીજનોમાં આનંદ છવાયો છે। ભુજની જૂની શાક માર્કેટ સમીપે દરિયાલાલ મંદિરના ચોકમાં શહેરની સૌથી જૂની હાંડલા ગરબી ખેલૈયાઓમાં લોકપ્રિય બની છે। 136 વર્ષથી યોજાતી ગરબીમાં માત્ર નોબતના તાલે દાંડિયા રાસ થાય છે। પરિમલ ઠક્કરે જણાવ્યું હતું કે ગરબીના ચોકમાં પગરખા પહેર્યા વગર જ ખેલૈયાઓ રમે છે। આપણી પૌરાણિક પરંપરાઓનું જતન કરવાની સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે। આ હાંડલા ગરબી એક પૌરાણિક ગરબી જે કહીએ આપણે એટલે એ પૌરાણિક ગરબી તરીકે ઓળખાય છે અને હાંડલા ગરબી આજે 135 વર્ષ પૂરા કરીને 136મા વર્ષમાં પ્રવેશ કર્યું છે અને આ વંશાવલી જેને કહે ને વંશોવત જે ગરબી કહેવાય ને એ આ એક ગરબી છે અને અહીંયાની વિશિષ્ટતા એ છે કે અહીંયા માત્ર નોબતના તાલે જ રમાડવામાં આવે છે અને બીજું કે અહીંયા જે પણ રમનારા જે પણ હોય છે વ્યક્તિઓ એને ચપ્પલ વગર રમાડવામાં આવે છે અને બીજું કે અહીંયા કને જે હાંડલા ગરબીની મેઇન વિશિષ્ટતા છે એ હામચી જે ક્યાંય તમને કચ્છ આખામાં જોવા નહીં મળે। જે હામચી જે અહીંયા રમાય છે એવી હામચી રમત જે છે એ તમને ક્યાંય જોવા નહીં મળે। ભુજના સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી નાગરચકલા વિસ્તારમાં માત્ર મહિલાઓ માટે ગરબીનું આયોજન થાય છે। નાની બાલિકાઓથી માંડી દરેક વય જૂથની મહિલાઓ માટે દરરોજ સ્પર્ધા સાથે રોજેરોજ 30 વિજેતાઓને ઇનામો આપી પુરસ્કૃત કરવામાં આવે છે। ટ્રસ્ટના જગત વ્યાસે જણાવ્યું હતું કે ભુજની પ્રાચીનતમ ગરબી અને ફળિયા સંસ્કૃતિને જાળવી રાખવા સંસ્થા દ્વારા ગરબી અને ગણેશોત્સવ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે। ધરતીકંપ બાદ જ્યારે શેરી મહોલ્લાઓની ગરબીઓ બંધ થઈ ગઈ હતી ત્યારે કોટ વિસ્તારની જૂની રોનકને પાછી લાવવા સંસ્થા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। ભુજની પ્રાચીનતમ નવરાત્રિમાંની એક નવરાત્રિ છે નાગરચકલા મધ્યે થનારી આ નવરાત્રિ। પછી ધીમે ધીમે વર્ષો બાદ એ વિસમવા લાગી। ધરતીકંપ બાદ એક શૂન્ય કાળ જ્યારે આપણા આ કોટ વિસ્તારમાં હતો ત્યારે મોટી મોટી ઘણી બધી નવરાત્રિઓ નું આયોજન નહોતું થતું ત્યારે એક એવો વિચાર સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ જે ઓલરેડી ગણપતિ કરતું હતું તો એના સૌ કોઈ કાર્યકરોમાં એવો વિચાર આવે કે આપણે કોટ વિસ્તારમાં એવી એક નાની નવરાત્રિ કરીએ કે જે બાલિકાઓ બાળકો બહેનો અને માતાઓને સમર્પિત એકમાત્ર નવરાત્રિ રહે એ હેતુથી અમે આ નવરાત્રિ કરીએ છીએ। આજે એનું 15મું વર્ષ છે આ નવરાત્રિનું। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ઉમંગભેર ઉત્સાહભેર નવરાત્રિમાં સૌ કોઈ ભાગ લઈ રહ્યા છે। જગ્યા નાની છે પણ આયોજકો અને અમારા વિસ્તારમાં જ્યાં મા બિરાજમાન છે ત્યાં ગણપતિ દાદા પણ બિરાજમાન થાય છે। આવા આ ચાચર ચોકનું એક મહત્વ પણ હવે ધીમે ધીમે લોકોને પણ ઘણું બધું સમજાઈ ગયું છે। આપ જુઓ છો એ પ્રમાણે ડેઇલી ચિલ્ડ્રન રાઉન્ડ હોય દાંડિયા રાઉન્ડ હોય અને ગરબા રાઉન્ડ હોય એમાં દરેકને ઇનામો આપવા ડેઇલી 30 ઇનામો મળે છે। સાથે સાથે દરરોજ 9 નોરતા સુધી લાણી મળશે અને ત્યારબાદ 10મા દિવસે મેગા લાણી 10મા દિવસે મેગા ફાઇનલ એમાં પણ અમે બહુ સારામાં સારા ઇનામો આપણે જે ફળિયા સંસ્કૃતિને જાળી રાખવાની અમારી જે નેમ છે એને અમે ગમે તે રીતે સાર્થક કરવા માટે અમે તત્પર છીએ અને સર્વે સનાતનીઓને પણ હું વિનંતી કરીશ કે આપ પણ આપણા ફળિયામાં તમારા ફળિયામાં કે આજુબાજુના કોઈના પણ ફળિયામાં આ પ્રકારનું આયોજન કરો અને માં જગદંબાની આવીને આવી ભક્તિ કરો અને માં નવદુર્ગાના નવ સ્વરૂપનું આપણે આવીને આવી રીતે જબરદસ્ત અને માત ભક્તિથી આપણે આયોજન કરીએ એનું પૂજન અર્ચન કરીએ અને માં જગદંબા આપણા પર સદાય વરસતી રહે એવી અભ્યર્થના સાથે ધન્યવાદ। આપનો પણ ખૂબ ખૂબ આભાર। ભુજના પબુરાઈ ફળિયામાં 1962થી ગરબીનું આયોજન પબુરાઈ ફળિયા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે। ભૂકંપ બાદ આ વિસ્તારમાંથી માધાપર મિર્જાપર કે અન્ય સોસાયટીઓમાં રહેવા જતા રહેલા પરિવારો પણ નવરાત્રી દરમિયાન પબુરાઈ ફળિયામાં માતાજીની આરાધના કરવા પહોંચે છે। શહેરમાં માત્ર બાલિકાઓ માટે આયોજિત થતી હોય તેવી આ એકમાત્ર પારિવારિક ગરબી છે તેવું નરેશ પરમારે જણાવ્યું હતું। મિત્ર મંડળના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં યુવાનો કાર્યકરો આયોજન સંભાળી રહ્યા છે। 1962થી આ ગરબી મંડળ ટ્રસ્ટ નોંધણી થયેલ છે અને અમારા
4-5 પેઢી પહેલાંથી એટલે કે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન આ ફળિયામાં થતું રહે છે. ભૂકંપ પહેલાં થોડીક આગળની સાઈડમાં નવરાત્રિનું આયોજન થતું હતું. ભૂકંપ પછી આ સરકાર તરફથી યુટિલિટી પ્લોટ ફાળવવામાં આવ્યું છે. તો આ ચોકમાં 1962થી એમ કે નવરાત્રિનું આયોજન થતું રહ્યું છે. ભૂકંપ પછી અમે માત્ર બાલિકાઓને પ્રોત્સાહન મળે. ભુજમાં હવે બહુ ઓછી ગરબી, કદાચ એકમાત્ર આ ગરબી હોઈ શકે જેમાં 200ની આજુબાજુ બાલિકાઓ માત્ર રાસ ગરબા જ રમતી હોય છે. A, B અને C 3 ગ્રુપ બનાવી દિવસના એની મોઢ જ્ઞાતિની વાડીમાં પ્રેક્ટિસ કરાવતી હોય છે અમારી દીકરીઓ, અને રાત્રે 3 ગ્રુપ બનાવીને અલગ અલગ કોસ્ચ્યુમ સાથે તેઓ અહીંયા ગરબા રમતી હોય છે. પ્રેક્ટિસ દરમિયાન પણ વિવિધ દાતાશ્રીઓ તરફથી એમને નાસ્તો કરાવવામાં આવે છે. રાત્રે અલગ અલગ ઇનામ અને ચોક મધ્યે પણ નાસ્તો અને ઇનામ વિતરણ થતું રહે છે. આ સમગ્ર આયોજન અમારા ગરબી મંડળના માનનીય પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના વડપણ હેઠળ અમે સૌ કાર્યકરો સાથે મળી અને કરતા હોઈએ છીએ. ભુજના વ્યાયામ શાળા મેદાનમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા સતત 6ઠ્ઠા વર્ષે ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. પૌરાણિક પરંપરા અનુસાર માત્ર રાસ ગરબાઓ સાથે પર્વની ઉજવણી કરવામાં આવે છે. ખેલૈયાઓને ગૌમૂત્રના છંટકાવ અને તિલક કરી પ્રવેશ આપવામાં આવે છે. મહિલાઓ અને પરિવાર માટે અલગ અલગ રાઉન્ડ રાખવામાં આવે છે. પશ્ચિમ કચ્છ પ્રમુખ જયમલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગરબીની ખાસિયત છે. દરરોજ હજારો માતાજીના ભક્તો શક્તિ આરાધના માટે ઉમટે છે. આ નવરાત્રી અમારું આજે 6ઠું વર્ષ છે. આ નવરાત્રીમાં અમારી વિશેષતામાં એવું છે કે જે શરૂઆતમાં દીકરીઓ આવે 1 થી 9 વર્ષની એમનું પૂજન કરવામાં આવે છે, ત્યારબાદ આરતી કરવામાં આવે છે, ત્યારબાદ જે ગરબા રમવામાં આવે છે, માત્ર ને માત્ર ગરબા રમાય, કોઈ પિક્ચરના સોંગો કે વગાડવામાં આવતો નથી. જેમાં બહેનોનો રાઉન્ડ અલગ હોય છે અને પરિવારનો રાઉન્ડ અલગ હોય છે. ગૌમૂત્રનો છંટકાવ અને તિલક કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવે છે. જગતજનની માતૃશક્તિની આરાધનાના નવરાત્રી પર્વ દરમિયાન રામલીલાના આયોજનની પરંપરા વર્તમાન સમયે પણ અકબંધ રહી છે. કચ્છમાં વિવિધ સ્થળો પર નવરાત્રી નિમિત્તે રામલીલાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગાંધીધામ સંકુલમાં અગ્રવાલ સમાજ અને સર્વ સનાતન ધર્મપ્રેમીઓના ઉપક્રમે છેલ્લા 54 વર્ષથી રામલીલા અને દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીધામના શક્તિનગર ગ્રાઉન્ડ ખાતે બીજા નોરતે શુક્રવારે રામલીલાનો દીપ પ્રાગટ્ય સાથે દબદબાભેર પ્રારંભ કરાયો હતો. બીજા રાવણ અત્યાચાર, રામજન્મ, તાડકાવધ અને અહલ્યાના ઉદ્ધારના પ્રસંગોનું વર્ણન કરાયું હતું. જ્યારે રવિવારે સીતા સ્વયંવર, લક્ષ્મણ પરશુરામ સંવાદ અને રામલીલાના પ્રસંગો ઉજવાયા હતા. કલાકારોએ ભાવવાહી અભિનય સાથે પૌરાણિક પાત્રોને જીવંત બનાવ્યા હતા. રામલીલા નિહાળવા શક્તિનગર ગ્રાઉન્ડમાં ગાંધીધામ સંકુલમાંથી બહોળી સંખ્યામાં ભાવિકોના સમુદાય ઉમટ્યો હતો. રામલીલા અને દશેરા મહોત્સવના આયોજન માટે ગાંધીધામ અગ્રવાલ સમાજના હોદ્દેદારો, યુવકો, મહિલાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. રામલીલા મહોત્સવ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો, રામ ભક્તોએ રામલીલા નિહાળવાનો લાભ લીધો હતો. ये रामलीला का जो प्रोग्राम है ये पहले 52-53 वर्षों से रेलवे कॉलोनी में साधारण तरीके से हो रहा था. पिछले वर्ष श्री अग्रवाल समाज ने इसको एक भव्य रूप देकर शहर के बाहर प्रोग्राम किया, जो कि काफी सफल प्रोग्राम रहा. उसकी सफलता को देखते हुए इस वर्ष हमने पुनः इस कार्यक्रम का आयोजन किया है. और चूंकि हमारे श्री अग्रसेन महाराज श्री राम के वंशज हैं एवं हम भी सभी राम के वंशज हैं, तो हम रामलीला के महत्व को अपने सनातन धर्म और अपनी बच्चों के जीवन में दिखाना चाहते हैं. और उसी के परिणाम स्वरूप हम चाहते हैं कि हमारे बच्चे एक रामलीला को महत्व को समझे और हमारी जो पुरानी संस्कृति है उसको जाने. इसको देखते हुए हम ये रामलीला का एक भव्य आयोजन श्री अग्रवाल समाज की तरफ से शक्तिनगर ग्राउंड में कर रहे हैं. श्री अग्रवाल समाज द्वारा आयोजित रामलीला महोत्सव एवं दशहरा महोत्सव के लिए यहाँ पर 10 दिन के लिए तैयारियां की गई है. गांधीधाम के शक्तिनगर में यहाँ पर रामलीला का भव्य आयोजन ये हमारा दूसरा साल है और इसमें बाहर से कलाकारों को बुलाकर हमारी संस्कृति, संस्कारों और परंपराओं का सेवन यहाँ पर और सिंचन कैसे किया जाना चाहिए इसका हम एक प्रयास कर रहे हैं. आज की युवा पीढ़ी जिनके भटकते हुए कदमों को हम किस तरह से नई राह पर लाकर और हमारी पूरी संस्कृति के साथ जोड़ सकें, इसका एक छोटा सा प्रयास करने की कोशिश हम कर रहे हैं. इसमें गांधीधाम की सर्व सनातन प्रेमी जितनी भी जनता है उसका बहुत अच्छा सहयोग मिल रहा है. कल का दिन भी पूरा यहाँ पर मैदान
खचाखच भरा रहा और कार्यक्रम को बहुत सफलता मिली। आज भी राम जन्मदिन है और हमने अपनी तरफ से पूरी तैयारी कर रखी है। राम जी के जन्म से हम ये चाहते हैं कि भाई आज जिस तरह से लोगों ने रावण का रूप लेकर स्त्रियों पर अत्याचार करना चालू किया है, उसका आज राम जन्म लेके एक नया अध्याय चालू होगा, ऐसा हमारा एक प्रयास है। धन्यवाद। श्री अग्रवाल समाज गांधीधाम ने अपने रामलीला महोत्सव जो दशरथ की होती थी रेलवे कॉलोनी में रामलीला 52-53 वर्ष से, उसको अग्रवाल समाज ने पिछले वर्ष से एक भव्य रूप में शक्तिनगर ग्राउंड में शुरू किया और इस वर्ष जो मोदी जी का विजन है टेक्नोलॉजी का, भव्य टेक्नोलॉजी के साथ इसको दर्शन किया जा रहा है। आप सब पधारिए और इसका आनंद लीजिए। जय सिया राम। मैं पिछले 12 वर्षों से लखनऊ में लगातार रंगमंच में सक्रिय रूप से कार्य कर रहा हूँ और मैं रंगमंच में जो हमारे थिएटर ड्रामा होते हैं उन्हें लिखता भी हूँ, डायरेक्ट भी करता हूँ और एक्टिंग भी करता हूँ। और पिछले 2 सालों से मैं गांधीधाम में रामलीला में आ रहा हूँ। पिछले साल भी हम आए थे और इस साल भी आए हैं और इस साल मैं महाराज दशरथ का किरदार निभा रहा हूँ और मुझे ये किरदार करने में बड़ा मजा आ रहा है। और यहाँ जो व्यवस्थाएं हैं और ये इतनी बड़ी रामलीला हो रही है जो पूरे गांधीधाम के लिए एक सौभाग्य का विषय है। लोग भी बढ़ चढ़ करके रामलीला देखने के लिए आ रहे हैं, जो कि यदा कदा ही देखने को मिलता है कि लोग आज रामलीलाएं देखने के लिए आते हैं। और जो रामलीला का जो संदेश है सबसे महत्वपूर्ण है त्याग, बलिदान, आदर्श, पुरुष मर्यादा, इन सब का पालन करना। पिछले कुछ 15 से 17 सालों से मैं भगवान राम का ही रोल प्ले कर रहा हूं और हम लोग रामलीला दिखाते हैं यहाँ पे ताकि जो नागरिक है और जो इस समय की युवा पीढ़ी है वो रामलीला देखे और कुछ रामलीला से सीखे, क्योंकि युवा पीढ़ी कुछ सही रास्ते पर इस समय तो नहीं दिख रही है। तो रामलीला देखे और जो भगवान राम की मर्यादा वो दिखाते हैं, उनका जीवन पूरे मर्यादा पर है, उसको देखते हुए कुछ युवा पीढ़ी ये देखे और कुछ सीखे, ताकि कुछ अगर थोड़ी बहुत चीजें भी अपने जीवन में वो उतार सके तो बहुत सफल जीवन उनका हो जाएगा। धन्यवाद। નગરપાલિકાના દરજ્જા પછી આ નગરમાં નવરાત્રી પર્વ આસ્થાભેર ઉજવાઈ રહ્યું છે। નખત્રાણામાં નાની મોટી 15 થી 20 ગરબી યોજાય છે। નખત્રાણાના ગાયત્રી મંદિરે દિલીપ દાદા તથા પીએમ જાડેજાએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂક્યું હતું। प्राचीन अर्वाचीन गरबा सांस्कृतिक कार्यक्रमों योजाय छे। नानी बालिकाओने इनामों अपाई रह्या छे। 53 वर्षथी बहुचराजी माताजी मंदिरे महिला मंडल आद्यशक्तिनी आराधना करी रही छे। नानी बालिका माताजीना रास गरबा रमी रही छे। त्यारबाद नर नारी रास गरबा रमे छे। सरकारी कोलोनी खाते पर धामधूमथी नवरात्रि पर्वनी उजवणी थाय छे। मणिनगर, प्राचीनगर, पाटीदार समाधि, 3 गरबी अने नवानगर, पोलीस लाइन, सरकारी कोलोनीमां पण नवरात्रि महोत्सव उजवाई रह्यो छे। सारा वरसादना लीधे लोको नवरात्रिनो पर्व अने खरीदीमां छूटो हाथ राखी रह्या छे, तो तालुकानी साथे गामडे गामडे पण नवरात्रि माटे युवक मंडळ सज्ज छे। गामडामां नाटको पण योजाय छे। साथे नवरात्रिमां माताजीनी पूजा, आराधनानी यज्ञो पण उपरांत रास गरबा रमवा गावानुं पण गामडामां घणुं महत्व छे। आम नखत्राणा पंथकमां नवरात्रि पर्वनी आस्थाभेर उजवणी करवामां आवी रही छे। दर वर्षे नवुं डेकोरेशन करवुं, नाना बाळकोने संस्कृतिथी परिचित करवुं वगैरे बाबतोने ध्याने राखी भूज तालुकाना माधापर नवावासमां नवदुर्गा नवरात्रि मंडळ द्वारा नवरात्रि उत्सवनुं आयोजन करवामां आव्युं छे, जेमां एक ज परिवाરના સભ્યો ત્રીજી પેઢીથી આ નવરાત્રિ ઉત્સવનું આયોજન કરે છે। વાત છે માધાપર નવાવાસમાં આવેલી નવદુર્ગા નવરાત્રિ મંડળની। છેલ્લા 44 વર્ષથી નવરાત્રિનું આયોજન ભૂડિયા પરિવારના મોભી અર્જણ ભૂડિયા તેમજ તેમના પરિવારના સભ્યો નવરાત્રિમાં જોડાયેલા છે। આ ઉત્સવમાં ડેકોરેશન અને સાઉન્ડ અમારા પરિવારના છે। દર વર્ષે નવી ડિઝાઇનમાં ગ્રાઉન્ડ, રસ્તો, સ્ટેજને શોભે તેવી ડિઝાઇન નક્કી કરી બનાવાય છે। નારાયણ ભૂડિયાનો ડેકોરેશન કરવામાં મોટો ફાળો છે અને મંડપમાં શુભમ મંડપ સાથે હોય છે। સાઉન્ડમાં નવદુર્ગા સાઉન્ડ સિસ્ટમ શરૂઆતથી જોડાયેલી છે। મંડપ દ્વારા મોટે ભાગે બહારથી ફાળો લેવામાં આવતો નથી। આ વર્ષની થીમ ઉપર પ્રકાશ પાડતા અર્જણ ભૂડિયાએ જણાવ્યું હતું કે કદાચ ગુજરાતમાં પ્રથમ LED લાઇટનું ડેકોરેશન કર્યું હોય તેવું આ પ્રથમ ગામ છે। બહાર ગામથી લોકો ખાસ ડેકોરેશન જોવા માટે આવે છે। બાળકો જેની ઉંમર 5 થી 10 વર્ષ અને વધુમાં 15 વર્ષ દીકરા દીકરીઓના નવરાત્રી પહેલા દોડમાં સગાઉ દાંડિયાના જુદા જુદા સ્ટેપ શીખવતી કોરિયોગ્રાફર પ્રિયંકા ભૂડિયાએ જણાવ્યું હતું કે આ વખતે 180 બાળકોને 2 સ્ટેપ્સ સાથે દિવાળી દાંડિયા, લેઝિમ, 9 દિવસ અલગ અલગ વસ્તુઓના સાથેના સ્ટેપ શીખવાડું છું। આ બાળકોને આપણી સંસ્કૃતિને આગળ કેમ લઈ જવી તે શીખવાડવામાં આવે છે। છોકરાઓને ડાન્સમાં કેટલો રસ છે તે મુજબ તેમને તૈયાર કરું છું। મારી સાથે અન્ય 2 બહેનો જોડાયેલી છે।
ખાસ કરીને આજ અમારી નવદુર્ગા પરિવારના માધ્યમથી 44મું વર્ષ દિવસો ઉજવાઈ રહ્યો છે. આ અમારો પરિવાર આખો અને અમારી સાથે જોડાયેલા આખો ગ્રુપ વર્ષોથી ત્રીજી પેઢીથી જોડાયેલું છે અને એમાં ખાસ કરીને જે ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ એ અમારા પરિવારની છે. એટલે વર્ષોથી આ ડેકોરેશન દર વર્ષે નવું બનાવું અને નવી ડિઝાઇન સંજય ભુડિયા છે, નાન ભુડિયા છે, અમારા હરીશ પિંડોડિયા છે, નાન રામજી ભુડિયા છે, અમારા પરિવારના જ બધા સાથે મળી નવરાત્રિના 1 મહિનાથી પહેલેથી અગાઉથી નવી આ ગ્રાઉન્ડને ને આ રસ્તાને ને આ સ્ટેજને શોભે એવું દર વર્ષે નવી ડિઝાઇન બનાવી અને અહીંયાની એનું બનાવવામાં આવે. અને જ્યારથી આ એલઈડીની લાઇટ આવી ત્યારથી નવી નવી જે ડિઝાઇનો જે ઇટાલીની અંદર ક્રિસમસના દિવસે જે આખા મોટી મુખ્ય બજારને શણગારવામાં આવે એની ડિઝાઇન ઉપરથી આ ડિઝાઇનને બનાવી અને આપણે પોતે જ અહીંયા કને એલઈડી લાઇટો મંગાવીને આખું બનાવી. દર વર્ષે નવો કોન્સેપ્ટ હોય અને એક ઉત્સાહ. આ કોઈ એક આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. અલગ અલગ સ્ટેપ્સ શીખવાડવામાં આવે છે અને હું મહિના પહેલાંથી પ્રેક્ટિસ 1.5 મહિના કે મહિના પહેલાંથી ચાલુ કરું પ્રેક્ટિસ. આ વખતે 180 છોકરાઓ છે અને હું એમને અલગ અલગ વસ્તુઓથી શીખવાડું. હેલ હોય, દીવાથી દાંડિયા, ઘણી બધી વસ્તુઓ. 9 દિવસ લેઝીમ હોય, 9 દિવસ અલગ અલગ વસ્તુઓથી અલગ અલગ સ્ટેપ શીખવાડી અને અહીંયા રજૂ કરું લોકોની સામે. નાના છે અને મોટા છે, બે રાઉન્ડ કરવામાં આવ્યા છે. નાના 5 થી 10 કે 5 થી 11 હાઇટ, બોડી અને એને કેચઅપ કરવાની કેપેસિટી પ્રમાણે હોય અને મેક્સિમમ 15 થી 16 વર્ષ સુધીના છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.